બની હતો બારસભાઈ ફોન કર્યો આવ્યો મારા બાબાની બેઠા છે બસ આવતો જ હશે એની વાડી આ એની વાડી છે બસ એ આવતો જ હશે ફોન આખણી કર્યો બસ આવતો જ હશે આખણી તો અહીં કાવે એ જો આ આવ્યા લ્યો પારસભાઈ આવો આવો પારસભાઈ વિડીયો ચાલુ છે આ મારા ભવન માંડવી છે લીલી સમ નજબ ભવન વાય છે આવ હે બે કઈ આવતો છે નહીં અતાણે માંડવીને પાણી ફૂલ જરૂર છે ખાલી વિશાલભાઈ ના બ્લોગ ના જોજો અમારા જોજો ચેનલ છે આપણું ના ના અમારા જ બ્લોગ જોવાના આપણા જ બ્લોગ જોવાના આના બ્લોગ જોવાના એમ ના હાલે કઈ એમ જ હાલે એમ થોડું હાલે બાકી અમારો નજારો તમને નહીં દેખાડો વિશાલભાઈ દેખાડો વિશાલભાઈ નજારો અર્ધો ગ્રામ બતાવો એમ ના હાલે આ ગાય ચા તમારો આ યુટ્યુબર બાખાનજી ગયો આ જો ખાલી નજારો હું દેખાડું તમને એક તમને જુગાડ દેખાડું ગાઈસ 800 લીટરના ટાંકામાં જુગાડ માર્યો અરે ટાંકો આપણે માંડવીમાં દવા છાંટવી હોય ને દવા તો એનો જુગાડ મારો છે ટાંકો અડધો ભર લેવાનો આ લગન ટાંકો ભરી પછી આપણે એમ થાય કે માંડવીમાં આ હેઠેથી ઓલા હેઠે લગન દવા છાંટવી પાણી આપણે સારવું નથી અહીંથી તો આ ટાંકો ભરીને 100 હેઠે રાખી દેવાનો આ કપલિંગ બેહાડી આપણે આ કપલિંગ અંદર લગન બેહાડી ત્યાં રાખી દીધું એક વાઇસર એટલે પાણી લીકેજ થાય નહીં જરા ના નળી ચડાવી દેવાની નળીમાં રાખવાનો નળ આપણે ગાડી પાસે આવે ને એટલે ડાયરેક્ટ ત્યાં રાખી પંપમાં ને નળી ચાલુ કરી દેવાની પછી આપણે રીતના દવા નાખી દેવાની એક પંપ ભરાઈ જાય એટલે બીજા પંપમાં મૂકી દેવાનો એટલે જ્યાં વિશાલભાઈ આ શું કર્યું તમે થોડું ઘણું ગાઈશ હજી ટાંકામાં પાણી છે હમણાં જ દવા છાંટી હતી એટલે મળી હવે ને આ છે ગાઈઝની નળી હું તમને કહેતો હતી નળવાળી આવી રીતનાનો કંઈક નળ ફિટ કર્યો ના નળીને છેડો સડી જાય આ નળીને છેડો સની સડી જાય ટાંકામાં આવી રીતના નળી છે કંઈક 15 ફૂટ હશે ના નળ છે આ તમે જુઓ ખાલી આ એ ભલે હાટવો છે એવડોક છે પણ આ 160 રૂપિયાનો આવ્યો છે ને આ કાંટાની તમે ખાલી કેપેસિટી જુઓ 50 કિલા લગનની વજન આ ખમી હગે આ કાંટો પાવર સડી જાય હવે હું તમને કાંટો ચાલુ કરીને બતાવું કાંટો છે આ કાંટો ખાલી 50 કિલા લગનની કેપેસિટી કાંટો છે આ હવે હું તમને કાંટાનું જ્યાં હિસ્સે કાઢું થઈ હાલું થઈ જાય હાલું થઈ જાય ને પછી તમે આને ખેંચો ને લઈ ઘણી એમાં આ અમે જુગાડ કર્યો રોટાવેટર માટે અને આપણે માંડવીને ભર હારવા માટે આ સેન્સર આવે ને એમાં ટૂંકમાં પટ્ટી ચોંટાડી દીધી અહીંથી સેન્સરને ટૂંકમાં માર ના પડે આપણે રોટાવેટર રાખતો હોય ને થડકો કરતી હોય ને તો આ સેન્સરને માર ના પડે ને આપણે કોઈ માંડવીને ભર કે હારતા હોય ને તો આ સેન્સરને માર ના પડે કેમ કે ધૂમરીને હવે વજન જાજો હોય ઓછો હોય એટલે આના માથે અમે રાખી દઈએ બધું રોટાવેટરને ટૂંકમાં ભર આના બે માથે જારી હાથીને આપણે ક્યાંય લાંબી લીડમાં લઈ જવું હોય ને તોય આનો ઉપયોગ કરી સેટે પલે લઈ જાવ ને તો આનો ટૂંકમાં ઉપયોગ કરી આનો ઓછો જ ઉપયોગ કરી આપણે કોઈ માંડવી પાડવામાં કોઈ પછી આપણે સાહમાં પછી બોઘીમાં એનો જ આનો ઉપયોગ કરી સેન્સરવાળી લીફમાં આ એક જુગાડ તમે જોયો હવે આ જુગાડ જો આ પહેલાં પાટલો હતો ઓટોમેટિક પહેલાં હતો પાટલો પછી એમાંથી આપણે સાદા પાટલામાં ફેરફાર કર્યો તમે જોઈ લ્યો આ પટ્ટી આ પાટલો આ તમે આજી હોય ને પાટલાની પટ્ટી આ પટ્ટી ટૂંકમાં કંપનીની પટ્ટી છે એ પટ્ટીમાં આ પાટલાની પટ્ટી જાય આમ રાખી દેવાની અહીંથી અહીંયા આ ટૂંકમાં રહીએ અહીંયા એમની રહીએ આ હોય ને એમની રહીએ કર્યો છે આ આપણે જે તેલનો હોય ને ડબ્બો એમાં આપણે અડધો ભાગ આપીને પછી આ પત્ર નામ કરી નાખવાનું કદાચ જો આમથી પવન હોય ને
તો આ ટૂંકમાં બહુ લાગે નહીં, અને હજી થોડો છે એ ટૂંકમાં કંઈ નુકસાન ના થાય. એક આંબો અહીંયા છે, આવો નવો જુગાડ અહીંયા છે. આવો નવો જુગાડ આપણે કર્યો તો આ આંબામાં, તો આ આંબો જો આપણે એવડો બધો થઈ ગયો છે. તો આ જુગાડના 4-5 ફાયદા છે. જો એક તો પવન ના લાગે, બીજો તડકો ના લાગે, ને જેટલો તડકો જોતો હોય એટલો એને તડકો મળી રહીએ. જો આપણે કદાચ વધારે વરસાદ થાય તો કદાચ આમાં પાણી રહી જાય ને મેલકોમ, તો ટૂંકમાં એ પાણી 4-5 લીટર પાણી હાલે. જો આપણે આમાં પણ આપણે એ જ જુગાડ કર્યો હતો, તો આમાં જો આપણે કાયદેસર ઉગી ગયો છે, કંઈ વાંધો આવ્યો નથી. નો વિડીયો આપણે પૂરો. જો તમને વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં.